નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। લોકસભાની ચૂંટણીને લઈને આવી રહ્યા છે આ સમાચાર। લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે। ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે। ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે। પીએમ મોદી અને અમિત શાહ બેઠકમાં સામેલ થશે અને આ બેઠક પૂરી થયા પછી શક્ય છે કે પહેલી યાદી જાહેર થાય અને આ પહેલી યાદીમાં 100 જેટલા ઉમેદવારોની યાદીમાં નામો સામેલ હશે એવી વાત પણ સામે આવી રહી છે। તો ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। દિલ્હીમાં હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર લોકસભા ઉમેદવારો જે છે બેઠકોના તેના ઉપર મંથન ચાલી રહ્યું છે। ગુજરાતના અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની જે 26 બેઠકો છે તેમાંથી પણ નામો જાહેર થઈ શકે છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। અંદરો અંદર ડખાને કારણે રાજીનામું આપ્યું છે। ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ પદે હતા। જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હતો અને તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે તેવું ઈશ્વર પરમારે જણાવ્યું છે। તો આ તરફ કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જોઈતા પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે મેં કોંગ્રેસને રામ રામ કહી દીધા, ભાજપમાં રહીને કામ કરવાની ઈચ્છા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કરીશ એવું પણ તેઓ કહેતા જોવા મળી રહ્યા છે। તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ। બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી। ત્યાંના કોઈ નિર્ણય નહીં, મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી। ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું। અને હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીની। જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર આવી રહ્યા છે। આ પ્રી વેડિંગમાં વૈશ્વિક મહાનુભાવો 4 ચાંદ લગાવશે, જેમાં રિહાનાથી લઈને જાદુગર ડેવિડ પણ પરફોર્મન્સ આપશે। ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું પરફોર્મન્સ બતાવશે। દિલજીત દોસંજ અને અજય અતુલ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપશે। જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેને લઈ દિવસભર એરપોર્ટ પર મોગેરા મહેમાનોનું આગમન થશે। તો આ તરફ જામનગર એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું છે। એરપોર્ટ ઓથોરિટી તરફથી એરપોર્ટના શણગારની કામગીરી કરવામાં આવી। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીને લઈ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સેરેમની અગાઉ જામનગરની બાંધણીની થીમ જે છે એ થીમ ઉપર એરપોર્ટનો શણગાર થયો છે। દેશ વિદેશના મહેમાનોને આવકારવા રજવાડી બાંધણીની થીમ સાથે એરપોર્ટનો શણગાર કરવામાં આવ્યો। જામનગરની બાંધણીની થીમ પર એરપોર્ટનો શણગાર તમે જોઈ શકો છો। જામનગરની બાંધણી દેશભરમાં પ્રખ્યાત છે અને જામનગર એરપોર્ટનો શણગાર પણ આ જ થીમ ઉપર કરવામાં આવ્યો છે, કારણ કે જામનગરની એ ઓળખ પણ છે। એરપોર્ટ પર મોગેરા મહેમાનોનું પણ આગમન થઈ રહ્યું છે। પછી એ ઉદ્યોગપતિઓ હોય, વિદેશી મહાનુભાવો હોય, તમામ લોકો જે છે એ અહીંયા આવી રહ્યા છે। ગાયક કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ અહીંયા આપવાના છે। અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીના આ દ્રશ્યો 2 અલગ અલગ તસવીરોમાં હવે આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં વિદેશમાંથી મહેમાનો જે છે એ એક બાદ એક આવી રહ્યા છે। એરપોર્ટને જામનગરની બાંધણીની થીમ પર સજાવવામાં આવ્યું છે અને બીજી તરફ ગુજરાતી જે ગીત છે, ગુજરાતી સંસ્કૃતિ છે અને ગુજરાતના જે સોંગ છે તેનું પણ અહીંયા પ્રદર્શન, એટલે કે ત્યાંના જે ભજનીકો છે તેઓ પણ ત્યાં ભજન કરતા દેખાઈ રહ્યા છે। સંગીત અને ગુજરાતના સુરો સાથે અહીંયા તાલ મિલાવી રહ્યા છે। 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ ક્ષેત્રના લોકો અહીંયા આવ્યા છે।
વધુ માહિતી સાથે જામનગર એરપોર્ટથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, જામનગર એરપોર્ટમાં હાલ કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? બિલકુલ, જામનગર એરપોર્ટને આજે બાંધણી થીમથી સજાવવામાં આવ્યું છે. જ્યારે અંબાણી પરિવારમાં લગ્ન હોય અને જામનગરની ઓળખ એવી બાંધણી હોય, તો બાંધણીની થીમ ઉપર ખાસ કરીને એરપોર્ટને સજાવવામાં આવ્યું છે. ધીમે ધીમે સવારથી ગેસ્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. રિહાના કે જેઓ પરફોર્મન્સ કરવાના છે, તેમની ટીમ પણ ધીમે ધીમે છે તે ખાસ કરીને પહોંચી રહી છે. એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ હમણાં જ પાસ આઉટ થઈ કે જેમાંથી ખાસ કરીને ટીમ રિહાના જે છે તે રિલાયન્સ જવા માટે રવાના થઈ ચૂકી છે. અને આજના દિવસની અંદર સૌથી મહત્વની વાત એ છે કે ધીમે ધીમે હવે ગેસ્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી, બીજી અને ત્રીજી 3 દિવસ માટે જે પ્રી વેડિંગ ફંક્શન રહેશે તેમાં મહાનુભાવો છે તે હાજર રહેશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મહાનુભાવો આવે તો તેમની માટે વિશેષ પ્રકારે એક ગુજરાતની ઓળખ આપણી જે છે ગરબા અને સાથે ભજન, તે ભજન કીર્તન પણ અહીં સંભળાવવામાં આવી રહ્યા છે. લોકસંગીત છે તેનું પણ પરફોર્મન્સ ખાસ કરીને અહીં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં પરફોર્મન્સ છે કરતા લોકો પણ, કલાકારો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે ખાસ કરીને જામનગર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સિક્યોરિટી પણ ઘણી ટાઈટ કરી દેવામાં આવ્યું છે. ટીમ રિહાનાની વાત કરીએ અને રિહાનાની વાત કરીએ તો રિહાના છે તેઓ પહોંચવાના આરે હોય તેવું લાગી રહ્યું છે, તેવી શક્યતા છે. અને આ શક્યતા વચ્ચે આજે સૌથી મહત્વની વાત એ છે કે 11:30ની આસપાસ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આવી શકે છે. માર્ક ઝુકરબર્ગ પણ આવી શકે છે તેવી શક્યતાઓ છે. અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે. પંકજ, તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. તમામ ગેસ્ટ આજના દિવસથી જામનગર એરપોર્ટથી તેઓ રિલાયન્સ જવા રવાના થશે અને પ્રી વેડિંગ ફંક્શનમાં તેઓ ખાસ હાજરી આપશે. જી દીપિકા, આટલા બધા જે વીવીઆઈપી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગરના સ્થાનિક લોકોમાં કેવો માહોલ છે, તેઓમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? બિલકુલ, જામનગરના જેટલા પણ સ્થાનિક લોકો છે તેમાં પણ વિશેષ પ્રકારે વાત કરવામાં આવે તો જેટલી ડિગ્નિટરીઝ છે જામનગરની, તેમાં સૌથી વધારે વિશેષ પ્રકારે માહોલ હોય, ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જામનગર હવે જાણે કે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું ફીલ લોકો કરી રહ્યા છે. અત્યારે તો હું એરપોર્ટ ઉપર છું એટલે લોકો સાથે વાતચીત નહીં કરી શકું, પરંતુ મેં ઘણા બધા લોકો સાથે ઓફ ધ રેકોર્ડ પર વાતચીત કરી તો તેઓએ એવું કહ્યું કે જામનગરમાં આ વખતનો જે માહોલ છે, ઉત્સવભર્યો માહોલ તેઓ જોવા મળી રહ્યો છે. એમાં પણ અનંત અંબાણીના લગ્ન છે તો લોકો દિલથી આશીર્વાદ આપી રહ્યા છે અનંત અંબાણીજીને. અને ફરી એકવાર આપણે એરપોર્ટના દ્રશ્યો બતાવી રહી છું કે જ્યાં ટીમ રિહાના છે, એટલે કે રિહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપશે તેઓ આવી રહ્યા છે. સ્ટેજ ઉપર કલાકારો છે તે રિહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપવાના છે તે ધીમે ધીમે ખાસ કરીને અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તેઓ જામનગર પહોંચી ચૂક્યા છે. અને આજના દિવસે તેમનું રિહર્સલ પણ રહેશે તેવી વાત સામે આવી છે. જોકે અત્યારે જે રીતે ધીમે ધીમે તમામ મહાનુભાવો છે તે આવી રહ્યા છે. આજના દિવસે ઘણા બધા, મેં જેમ કહ્યું કે ગેસ્ટ લિસ્ટ છે તે આજના દિવસનું મોટું છે. અને ગઈકાલે રાત્રે પણ વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે બોલિવૂડના કલાકાર સલમાન ખાન તેઓ પણ આવી ચૂક્યા હતા. અમિતાભ બચ્ચન છે તેઓ આજે આવવાની શક્યતા છે. એટલે આ શક્યતાઓ વચ્ચે ખાસ કરીને ટીમ અહીં એરપોર્ટ ઉપર પણ ઘણા બધા ટીમ મેમ્બર્સ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો જામનગરમાં ઉત્સાહનો માહોલ છે અને એરપોર્ટ પર તમામ પ્રકારની તૈયારીઓ તમે જોઈ શકો છો. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. અને તમે ભોજન પીરસું એ બદલ તમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની પાર્વતી પતે હર મહાદેવ. તો તમે જોયું કે અહીંયા અલગ અલગ ગામના જે ગ્રામજનો છે તેમને પણ અહીંયા અન્ન સેવાથી તેમણે પ્રી વેડિંગ પૂર્વે અન્ન સેવા કરી, તમામ લોકોને ભોજન પીરસ્યું. અંબાણી પરિવારના સભ્યો પોતાના હસ્તે ગામજનોને જમાડતા જોવા મળ્યા હતા અને અસંખ્ય લોકોએ અહીંયા ભોજન લીધું હતું અને ગ્રામજનોને ભોજન પીરસીને અંબાણી પરિવાર પણ ખૂબ જ હરખ ઘેલા જોવા મળ્યા.
મીડિયાની દુનિયામાં મોટા સમાચાર, એન્ટરટેનમેન્ટની દુનિયામાં નવા યુગની શરૂઆત. વાયાકોમ 18 અને ડિઝની વચ્ચે મહત્વની ડીલ. જેવીમાં રિલાયન્સ 11,500 કરોડનું રોકાણ કરશે. વાયાકોમ 18ની 46.82% ભાગીદારી, જેવીમાં ડિઝનીની 36.84% ભાગીદારી, જેવીમાં રિલાયન્સની 16.34% ભાગીદારી. તો નીતા અંબાણી જેવીના ચેરપર્સન હશે, ઉદય શંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ હશે. આ કરાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો છે. યુવતીએ યુવકને બાઇક પર રોડ પર ફેંકી દીધી. યુવકને લાફો અને લાતો મારતી આ યુવતી દેખાઈ રહી છે. તસવીરમાં આ જોઈ શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં જાહેરમાં મારામારીનો આ વિડીયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે. યુવતી યુવકની પિટાઈ કરી રહી હોય અને બાઇક રોડ ઉપર ફેંકી દીધી એ પ્રકારની આ બાબત અહીંયા જાણવા મળી રહી છે. પરંતુ એક્ઝેક્ટલી શું માહોલ હતો, શું પ્રશ્ન હતો, શું વિવાદ હતો એ હજુ સામે આવી શક્યું નથી. તો જાહેરમાં મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આસપાસનો આ વિડીયો હોય તેવી શક્યતા છે. યુવતીએ યુવકની બાઇક પણ રોડ પર ફેંકી દીધી અને લાતો મારતી જોવા મળે છે. વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. રિક્ષા ચાલકે 2 વાહનોને અડફેટે લીધા. ગોત્રી કલ્પવૃક્ષ પાસે રિક્ષા ચાલક બેફામ બન્યો. બાઇક સવાર માતા પિતા અને 2 બાળકો અડફેટે લીધા. એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયું. સદનસીબે તેનો જીવ બચી ગયો છે. સ્થાનિકો રિક્ષા ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. 2 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીરમાં આખો આ બનાવ જે બન્યો છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયો. જો કે જે બાળક છે